નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરવાનું છે કે ગુજરાત ગૌણ સેવા દ્વારા છે તે સ્ટાફ નર્સની ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે. તે માટેનું નોટિફિકેશન અને તેમાં લાયકાત શું છે, કેટલી જગ્યા છે અને તે માટેનું ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઇટથી અને ફોર્મની છેલ્લી તારીખ કઈ છે તેવી વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો. તો સૌપ્રથમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે જાહેરાત ક્રમાંક 361 ની જે સ્ટાફ નર્સની ઇન મીટરવાઇઝ વર્ગ 3 ની ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે. તે માટેની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujaratgovn વેબસાઇટ ઉપર જઈ તમામ મિત્રો ફોર્મ ભરી શકશે અને gssb.gujaratgovn વેબસાઇટ ઉપર જઈ નોટિફિકેશન છે તે ઉમેદવારો ડાઉનલોડ કરી દેશે. તો હવે વાત કરીએ તે સ્ટાફ નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇટર વર્ગ 3 ની સર્વજ્ઞની કુલ 16 જગ્યા માટે છે તે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો કુલ જગ્યાની વાત કરીએ તો 16 જગ્યા ઉપર છે તે આ ભરતી આવેલી છે અને તે માટે ઉમેદવારો છે તે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે અરજી કરવાની રહેશે. તો હવે વાત કરીએ તો ઉમેદવારોને છે તે ojas.gujaratgovn વેબસાઇટ ઉપર છે તે 16/10/2025 થી 30/10/2025 રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો છે તે ઓનલાઈન અરજી કરી શકશે. તો હવે વાત કરીએ તો આ ભરતીમાં કયા ઉમેદવારો છે તે ભાગ લઈ શકશે અને ઉમેદવારોએ ખાસ આ વાતનું ધ્યાન રાખવાનું છે તેની વાત કરી લઈએ તો ભરતી પ્રક્રિયા સંદર્ભે તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ઉપર gssb.gujaratgovn વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ તેમજ અન્ય લાયકાત બધા જ અસલ પ્રમાણપત્રો સાથે છે તે અરજી કરવાની રહેશે. તેમાં લાયકાત, વયમર્યાદા, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી વાઇઝ એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગોને લાગુ પડતું હોય તેમ માજી સૈનિકોનું તમામ સર્ટિફિકેટ ઓરિજિનલ લાયકાત સાથે તમારે અરજી કરવાની રહેશે. તો હવે વાત કરીએ તો એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગો માટે કુલ વિગતવાર કેટલી જગ્યા છે તેની તો સર્વગ્ર જગ્યાની વિગત નીચે મુજબ આપેલી છે. તો ફટાફટ જોઈએ તો સૌપ્રથમ કુલ 16 જગ્યા માટે છે તે આ ભરતી આવેલી છે. તેમાં કક્ષાવાર જગ્યાઓ અને કક્ષાવાર પૈકી મહિલાઓ, અનામત જગ્યાઓ માટેની અને કુલ જગ્યાઓ પૈકી અનામતની જે માજી સૈનિકની છે અને દિવ્યાંગોની તેની વાત કરી તો બિન અનામત માટે 8 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 1 જગ્યા છે. અનુસૂચિત જનજાતિ 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ 2 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 4 જગ્યા. આ ભાઈઓની જગ્યા છે. હવે બહેનોની જગ્યાની વાત કરીએ તો અનામતની જગ્યા માટે 2 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગમાં 1 પણ નથી. તેમાં ફક્ત સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 1 જગ્યા, શારીરિક રીતે અશક્ય એટલે કે દિવ્યાંગો માટે 1 અને માજી સૈનિકની એમ ટોટલ 16 જગ્યા ઉપર છે તે સ્ટાફ નર્સની ઇન ડિમાન્ડર માટેની ભરતી આવેલી છે. આ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે. જેની જગ્યાઓની વધઘટ થઈ શકે છે જેની તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી. તો હવે વાત કરીએ તો ઉમેદવારો જે દિવ્યાંગો ઉમેદવારોની ભરતી છે તે ફક્ત મગજના લકવો સહિત હલનચલનની દિવ્યાંગ, રક્તપિત્ત તાજા થયેલા હોય અને માનવતા એસિડ ટેકનોનો ભોગ બનેલા અને નબળા સ્નાયુ ધરાવતા જે સી કેટેગરીના છે તેઓની ફક્ત એક જ જગ્યા માટે છે તે ભરતીની જાહેરાત આવેલી છે. તો હવે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની વય મર્યાદા છે તે તારીખ 30/10/2025 ના રોજ ઉમેદવારોની છે તે 18 વર્ષથી લઈ અને 46 વર્ષ છે તેથી વધુ ન હોવી જોઈએ. ગુજરાતમાં જે વર્ગીકરણ સામાન્ય જે 1969 ના જે જોગવાઈ કરેલી છે તે મુજબ ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. જેમાં કેટેગરી વાઇઝ છે તે અલગ અલગ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ અને 20 વર્ષ સુધીની છે તે મહત્તમ 45 વર્ષની વય મર્યાદા ઉમેદવારોને આપવામાં આવેલી છે. તો હવે વાત કરીએ તો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે છે તે 46,800 ઉમેદવારોને ફિક્સ પગાર નિમણૂક અપાશે તેમજ ઉપર ઠરાવવા અન્ય લાભ મળવા પાત્ર રહેશે નહીં. 5 વર્ષ બાદ તમને આ મળવા પાત્ર રહેશે. 7મા પગાર પંચના આધારે 35,000
400 થી 1,12,000 લેવલ 6 ના પગાર સુધી છે તે નિમણૂક ઉમેદવારોને આપવામાં આવશે. હવે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વિગતવારની વાત કરીએ તો બીએસસી નર્સિંગ અને પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ જે તમે કોર્સ છે તે ઇન્ડિયન નર્સિંગનો કરેલો હોવો જોઈએ અથવા જનરલ નર્સિંગ એન્ડ ડિવાઇફોરી જે તમારી પાસે કોર્સ હોવો જોઈએ. જેમ અલગ અલગ છે તે કેટેગરી પ્રમાણે અને અલગ અલગ જે તમે કોર્સ કરેલો હોય તો પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સિંગ જે કરેલું હોવું જોઈએ તેવા જ ઉમેદવારો છે આ ભરતીમાં ભાગ લઈ શકશે. ખાસ ઉમેદવારોની નોંધની વાત કરીએ તો ઉપર દર્શાવેલા સર્વજ્ઞ ભરતીના નિયમો થયેલ શૈક્ષણિક લાયકાત અગત્યની મુદ્દાઓ છે અરજી કરવામાં સમાવેશ કરવામાં આવેલો હશે, પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત તમામ ઉમેદવારોને જોગવાઈ ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવારોને ભરતી નિયમોમાં દર્શાવેલી શૈક્ષણિક લાયકાત તમામ વિગતો ધ્યાને જ લઈ ઉપરોક્ત જાહેર માટે અરજી છે તે વિગતવાર ભરવાની રહેશે. જેમાં અનુસૂચિત જનજાતિ જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઉમેદવારો માટે અગત્યની સૂચના છે તે અહીં શોર્ટમાં તમે જોઈ લેશો જે ફોર્મ ભરવાની વિગતવાર માહિતી છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે જે એસસીબીસી નો જે દાખલો હોય તે માટેની વિગતવાર તારીખ છે. તો હવે આપણે વાત કરીએ તો ઉમેદવારોએ આ માટેના અરજી ફોર્મ અને તે માટેની ફી કેટલી છે તેની વાત કરી લઈએ તો ઉમેદવારોને છે સૌપ્રથમ જે અલગ અલગ સ્પોર્ટ છે તેના માર્ક પણ આપવામાં આવશે. જેમાં તમે જોઈ શકો છો ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિંગ જે પણ સર્ટિફિકેટ તમારે હોય જે અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાયેલ જે સ્પર્ધાત્મક કસોટીના જે તમારી પાસે લાયકાત હોય તે આપવાની રહેશે. તેમજ અન્ય કમ્પ્યુટરની જાણકારી હોય સીસીસીની તો પણ તે તમારે આપવાની રહેશે. તો ફરીવાર આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ 16/10/2025 થી 30/10/2025 સુધી તમામ મિત્રો છે તે ઓનલાઈન ઓજસની વેબસાઇટ ઉપર છે તે રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ ભરવાના રહેશે. ઉમેદવારોને અરજી પત્ર ભરવા માટે સૌપ્રથમ ઓજસની વેબસાઇટ ઉપર જવાનું, ત્યાર પછી ઓનલાઈન એપ્લિકેશનમાં GSSB ક્લિક કરવું, ત્યાર પછી 361 નંબરની જે સ્ટાફ નર્સની ભરતી છે તે સિલેક્ટ કરવાનું, ત્યાર પછી ડિટેલ નાખવાની રહેશે અને જેવું તમે ક્લિક કરી અને ઓપ્ટ આઉટ કરશો તેવું જ તમારી છે તે તમામ અરજી છે તે સબમિટ થઈ જાય છે. ત્યાર પછી ફોટો સહી અને લાસ્ટમાં જે તમારે પેમેન્ટ છે તે આપવાનું રહેશે અને ત્યાર પછી ક્લિક કરી અને તમારી પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. પરીક્ષા ફીની વાત કરીએ તો સૌપ્રથમ ઉમેદવારોએ છે તે અહીં ફીનું ધારાધોરણ છે તે નીચે આપેલું છે. તો તેમાં સૌપ્રથમ બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે, બાકી તમામ અન્ય કેટેગરી માટે છે તે 400 રૂપિયા છે તે આપવામાં આવેલા છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત છે તે મળવા પાત્ર રહેશે નહીં. તો આ હતી સ્ટાફ નર્સ ભરતીની માહિતી. જો સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દો. તો મળીએ એક નવી ઉપયોગી ભરતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.